मेरी जुबानी मेरी कहानी, मेरी जुबानी मेरी कहानी, मेरी जुबानी मेरी कहानी, मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। નમસ્કાર દોસ્તો, આપ સૌનું અભિવાદન। મેરી કહાની મેરી જુબાનીના આ ઉષ્માભર્યા મંચ ઉપર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આ મંચ માત્ર વાતોનો નથી, આ મંચ છે અનુભવોનો, સંઘર્ષનો, સંસ્કૃતિનો અને શબ્દોની સ્નેહયાત્રાનો। સરસ્વતી પુત્ર અને દેવી પુત્ર જેવા વિશેષણને નિષ્ઠાવંત શબ્દોપાસના થકી સાર્થક કરનાર, વૈવિધ્યસભર વિદ્યા વ્યાસંગ થકી ચારણત્વને ઉજાગર કરનાર, શબ્દ બ્રહ્મની એકનિષ્ઠ આરાધના કરનાર એક વિદગ્ધ વિદ્યા પુરુષ આજે આપણા અતિથિ વક્તા છે। તેઓ એક એવી વિદ્વત્પૂર્ણ પ્રતિભા જેમણે શબ્દોને માત્ર લખ્યા નથી, પરંતુ જીવન પર તેને આરાધ્યા છે। એક એવા સાધક જેમણે ચારણી સાહિત્યને માત્ર વિષય તરીકે નહીં, પરંતુ વ્રત તરીકે સ્વીકાર્યું છે। હા દોસ્તો, તેઓ એક એવા સાધક જેમણે સતત ગતિશીલ રહીને અવિરત વિદ્યાની ઉપાસના કરી। એવા એ ચારણી સાહિત્યના સન્નિષ્ઠ સંશોધક અને સૌરાષ્ટ્રના ભાષા ભવનના નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ શ્રી અંબાદાનભાઈ રોહડિયા સાથે આજે વાર્તાલાપ કરીશું। સાહિત્ય એ સમાજનું પ્રતિબિંબ માત્ર નથી, પણ સમાજને માર્ગદર્શન આપતો પ્રકાશપુંજ છે। અને તેથી જ જો તેમના દરેક લેખમાં, દરેક વ્યાખ્યાનમાં એક દિશા છે, એક દિશાસૂચક શક્તિ છે। મિત્રો, ચારણ એ માત્ર એક શબ્દ નહીં, એક પરંપરા છે, એક પ્રણાલી છે, જ્યાં શબ્દ ધર્મ છે, સત્ય છે, કાવ્ય છે અને સંસ્કૃતિનું જીવંત સ્વરૂપ છે। અને એ પરંપરાને, એ ચિરંજીવી શબ્દધારાને આધુનિક સંશોધન અને સર્જનના પવિત્ર સંગમ સુધી લઈ જનાર શ્રી અંબાદાનભાઈ રોહડિયાનું શૈશવ ચારણી પરંપરાના ગૌરવશાળી મૂળિયામાં સિંચાયેલું રહ્યું। શૈશવના એ દિવસોમાં જ્યારે અન્ય બાળકો રમતગમતમાં વ્યસ્ત હતા, ત્યારે અંબાદાન ડિંગળ અને પિંગળના લયબદ્ધ ગુંજારવમાં પોતાનું અસ્તિત્વ શોધી રહ્યા હતા। માટીની મહેક અને લોક સાહિત્યના સંસ્કારોએ તેમના વ્યક્તિત્વને એક એવી ગરિમા બક્ષી જે આજે વટવૃક્ષ બનીને અનેક સંસ્થાઓને છાંયડો આપી રહી છે। અંબાદાનભાઈ માટે સાહિત્ય એ માત્ર અભ્યાસ નહીં, શબ્દ બ્રહ્મ પ્રત્યેની અખંડ શ્રદ્ધા છે। તેમની કલમે લખાયેલા ગ્રંથો માત્ર પુસ્તકો નથી, તે સંશોધનની ગહનતા, પરંપરાની પવિત્રતા અને ભાષાની લાલિત્યમય સુંદરતાના જીવંત સાક્ષી છે। ચારણી પરંપરાના ગૌરવને પુનઃસ્થાપિત કરવામાં તેમનું અજોડ પ્રદાન છે। 50થી વધુ ગ્રંથો, અસંખ્ય હસ્તપ્રતોનો અભ્યાસ અને અનવરત ક્ષેત્ર કાર્ય, આ બધું જ કહી જાય છે કે આ સાધક માટે શબ્દો એક કારકિર્દી નહીં, પરંતુ કર્તવ્ય છે।
અંબાદાનભાઈ માત્ર સંશોધક નથી, તેઓ એક સર્જક છે, એક એવા સર્જક જે પરંપરાને સ્પર્શીને પણ આધુનિકતાને સ્વીકારી શકે. તેમના શબ્દોમાં લોક સંસ્કૃતિની મીઠાશ છે, ચારણી પરંપરાનું અભિમાન છે અને એક એવા સંવેદનશીલ હૃદયના ધબકારા છે. દોસ્તો, મેરી કહાની મેરી જુબાનીના આ અલૌકિક મંચો પર આવો શબ્દોના આરાધક અને સંસ્કારના ઉપાસક, કલમ અને કંઠ દ્વારા ચારણી સાહિત્યના અમર વારસાને જીવંત રાખનાર ડોક્ટર અંબાદાનભાઈ રોહડિયાને આપણે હૃદયના ઉમળકાથી આવકારીએ. ખૂબ ખૂબ સ્વાગત છે અંબાદાનભાઈ આપનું મેરી કહાની મેરી જુબાનીના આ એક નવા સંસ્કરણમાં. વિજયભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આ ક્ષેત્રમાં આટલું વિપુલ કાર્ય કર્યું છે અને દેશ વિદેશમાં આપના કાર્યથી સાહિત્યકારો, સંશોધકો અને ભાવકો પરિચિત થયા છે અને એમને ભગવતી શારદાની ઉપાસના પરિચય થતો રહે છે. તો મને પણ આ મંચ પર સ્થાન આપવા માટે પ્રારંભે જ આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. નમસ્કાર વિજયભાઈ. થેન્ક યુ અંબાદાનભાઈ. આપ જાણો છો એમ મારા શોનું ટાઇટલ મેરી કહાની મેરી જુબાની એ બોલકું છે. એ પોતે જ એનો અર્થ સમજાવી દે છે. એટલે આપની કહાની આપના શબ્દો થકી, આપના અવાજ થકી મારા શ્રોતાઓ સુધી પહોંચશે. અને બીજું કે આ એક આત્મકથાનક સ્વરૂપનો શો છે, એટલે આપની જ કહાની કહેવાની છે. તો આપણે શરૂઆત કરીએ આપના જન્મની ઘટનાથી. જન્મ આપનો ક્યાં થયો, આપનો પરિવાર, આપની પારિવારિક પૃષ્ઠભૂમિ, આપનું શિક્ષણ, એ બધી વાતથી આપણે આજની ચર્ચાનો પ્રારંભ કરીએ. ચોક્કસ. વિજયભાઈ, મારો જન્મ એક તો ચારણ કુળમાં, અને આપ જાણો છો કે સત્ય, શક્તિ અને સરસ્વતીની ઉપાસના એ ચારણોનો આજીવન ધર્મ રહ્યો છે. સતત એમણે ભગવતી શારદાની ઉપાસના કરી છે. અરણ્યમાં રહીને પણ એ શબ્દનો સાધક રહ્યો છે, શબ્દનો ઉપાસક રહ્યો છે. એવા ચારણ કુળમાં મારો જન્મ. મારા પિતાશ્રી શરૂઆતમાં રાજકોટમાં સર્વિસ કરતા હતા, પોલીસ ડિપાર્ટમેન્ટમાં. એટલે મારો જન્મ થયો એ રાજકોટમાં, રાજકોટની રામનાથપરા પોલીસ લાઇનમાં મારા પિતાશ્રી ના નિવાસ ક્વાર્ટર, ત્યાં મારો જન્મ થયો. મારી જન્મ તારીખ 1/4/1959 એ મારી જન્મ તારીખ છે. પિતાશ્રી પોલીસ ડિપાર્ટમેન્ટમાં કાર્ય તો કરે, પણ સાથોસાથ મૂળે તો ચારણ છે, એ અરણ્યવાસી છે. આમ કહેવાયું છે કે સિંહ, સુગંધ મૃગ, આ બધા એવા છે કે એ અરણ્યમાં રહે છે. એ તા નગરા ન નીપજે, એ તો પહાડામાં પ્રસિદ્ધ. સિંહ, સુગંધ મૃગ, અરુસંત, આ બધા એવા છે કે એ પહાડોમાં જ રહે અને અરણ્યમાં રહીને શબ્દની સાધના કરે. એવા ઋષિઓ ચારણકુળ, એમાં મારો જન્મ. પિતાશ્રીને ગૌસેવાની ભાવના, એટલે એમણે પોલીસ ડિપાર્ટમેન્ટ છોડીને એસટીમાં ડ્રાઈવર તરીકે પોતાની કારકિર્દીમાં એટલું પરિવર્તન કર્યું. એ એક વ્યવસાય એમણે બદલ્યો, અને વ્યવસાય બદલવાનું કારણ એ હતું કે એમને ગૌસેવા માટે મેક્સિમમ સમય મળી શકે. આ સમય દરમિયાન પિતાશ્રીએ મને પોતાના વતનમાં, એટલે કે અમારું ગામ હિંગોળગઢ પાસે ખડકાણા, ત્યાં એમણે નિવાસ શરૂ કર્યો. ત્યાં ગૌશાળા અને બધું કામ ચાલે. 1965માં, એટલે હું માની લો કે મારો 59માં જન્મ, 8 વર્ષની મારી ઉંમર, એ વખતે દુષ્કાળ પડ્યો અને મારા પિતાશ્રીએ કાવ્ય લખ્યું. મારા પિતાશ્રી આમ એસટીમાં ડ્રાઈવર, પણ એમની શબ્દ સાધના, શબ્દની સમજ, શબ્દની પરખ ખૂબ સારી. એમના 2-3 દુહાઓથી એમનું જીવન, તમને એનું જીવન દર્શન સમજાય જાય. એક દુહામાં એમણે લખ્યું છે કે ભલો કરવો બહુ તરવો, ભગવત સે રખવો ભાવ,
ખેમરાજ કે આ ખલકમાં સહેલો નથી સાવ. બહુ સરસ એમણે પોતાના જીવનનો આદર્શ. બીજા એક દુહામાં એમણે એમ લખ્યું કે હાકલ સામે હાલવો, હાકલ સામે હાલવો, લૂંટવો હરીસો લાવ, ખેમરાજ કે આ ખલકમાં સહેલો નથી સાવ. એટલે એમની શબ્દ ઉપાસના, અને એમણે જોયું કે આ દુષ્કાળના વર્ષોમાં લોકો ગાયોને હાંકી કાઢે છે, તો એમણે નિર્ણય કર્યો કે ગાયોને બચાવવી જોઈએ. એટલે એમણે એક વખત એક કાવ્ય લખ્યું. એ કાવ્યના શબ્દો બહુ જ આમ સરળ છે પણ ભાવવાહી છે. એ એસટીમાં ડ્રાઈવર એટલે ઓલ્ટરનેટ એકાંતરા ઘેર આવે, એકાંતરા સર્વિસને કારણે એ બહાર હોય. રાત્રે આવ્યા હશે, સવારે એમણે એ કાવ્ય સંભળાયું અને મારા મધર ને મારા બા ને એ કાવ્ય સંભળાયું. ઘરમાં પરિવાર બધા નાના મોટા કામમાં હોય, શ્રીરામણની તૈયારીઓ ચાલતી હોય, એટલે બેન દીકરીઓને એ ગાયો દોતા હોય. મારા બા છે એ રસોઈ કરે, અને નાનકડું ગામ, નાનકડા 2 મકાન, 2 ઓરડા, બાજુમાં નાનકડું રસોડું, ત્યાં રોટલા ઘડે. બાપુજી કે મેં ચારણદેવી કાવ્ય લખ્યું છે, તમે સાંભળો. એટલે બા કે હું તો અહીંયા રસોડામાં રસોઈ કરું છું, રોટલા કરું છું, તમે અહીંયા બેસો ને સંભળાવો. એમણે કાવ્યના શબ્દો કયા કે ગાયોને ગોતી ગોતી રાખો મારી બેનડી, ગાયોને ગોતી ગોતી રાખો, સોના વેચીને ખડ નાખો મારી બેનડી, ગાયોને ગોતી ગોતી રાખો, દીકરા એના મેનતે મંડાણા, એના મહેનતાણા તમે ભાખો મારી બેનડી, ગાયોને ગોતી ગોતી રાખો. દીકરા એટલે ગાયોના જે બળદ છે. ખેતીવાડી તો આપણને ક્યાંથી, તો કે કાં દોરી ને કાં ધરા, 2 સારા બળદ હોય, સારી ખેતીવાડી હોય તો એમાંથી. એટલે આ દીકરાઓની મહેનતને તમારે એનું મહેનતાણું ભાખવું જોઈએ, એને બચાવવા જોઈએ. આ કાવ્ય સાહેબ સાંભળીને મારા બાએ, જે થોડા ઘણા ઘરમાં એક ગૃહિણી તરીકે માલધારી પરિવારમાં, ખેડૂત પરિવારમાં કેટલા ઘરેણા પહેર્યા હોય, પણ જે એમણે પહેર્યા હતા એ જ ક્ષણે એમણે ઉતારીને મારા પિતાશ્રીને આપ્યા કે લ્યો તમે આ ગૌસેવાના ખપમાં લેજો. એટલું નહીં, એમણે ઉભા થઈને એક પટારામાં મરણ મૂડી તરીકે જે થોડાક ઘરેણા હશે એ પણ આપ્યા. અને મારા પિતાશ્રીએ એ સોનું વેચીને ગાયોને બચાવેલી. એટલે એ કોઈકને ગાયો બચાવવાની વાત કરતા હતા, પણ એનો પ્રારંભ તો પોતાનાથી શરૂ કરેલો. અને આવી રીતે એક નાના ગ્રામ્ય વાતાવરણમાં મારી કારકિર્દીની શરૂઆત થઈ. પછી હું 7મા ધોરણમાં આવ્યો. અમારા ગામમાં તો 4 જ ધોરણ, એટલે મારે બહારગામ જવું પડે. 7-8 કિલોમીટર અમારે જવા આવવાનું થાય. બસ મળે તો મળે, 4 કિલોમીટર ગયા પછી બસ મળે. પણ એ પણ સમય આજથી તમે 50 વર્ષ પહેલાની કલ્પના કરો, અને નાનું ગ્રામ્ય વાતાવરણ હોય તો બસ આવે તો આવે, નહીં તો ચાલતા જ જવાનું. તો 7 કિલોમીટર ચાલીને 7 કિલોમીટર પાછા આવવાનું. એટલે મારા 5-6 ધોરણ ત્યાં થયા. પણ હું 7મા ધોરણમાં આવ્યો ત્યારે રાજકોટની બાજુમાં સરદાર ગામ છે. રાજકોટથી ભાવનગર જઈએ ત્યાં સરદાર ગામ આવે, અને ત્યાં ધારેશ્વર આશ્રમ છે હરિહરાનંદ બાપુજીનો. અને કદાચ એ સંતનું નામ આપણે સાંભળ્યું, રત્ના તો એમને સાંભળી જ હોય. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસતા હશે ને એમણે એ રત્ના સાંભળી હશે. એ બહુ જ પ્રસિદ્ધ રત્ના છે. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણના નામની માળા છે ડોકમાં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં. એટલે જાણે આ માળા છે ને એ પેલા એક વ્યક્તિત્વ ઘડતર માટેની. તમે એટલું સ્મરણ કરો તો તમને એમ થાય કે આમ કરાય ને આમ ન કરાય. અને એ ધારેશ્વર આશ્રમમાં મને 7મા ધોરણમાં રહેવાનો અવસર મળ્યો. બાપુજી રામેશ્વર, કારણ કે એમને ગૌસેવાને કારણે બધા સંતો સાથે પરિચય. એટલે એમણે કહ્યું બાપુ અંબાદાનને આ ભણવા જવાની તક, કે કઈ નહીં અહીંયા મોકલી દો ને. એટલે હું ધારેશ્વર 7મા ધોરણના આશ્રમમાં રહ્યો. સવાર સાંજ ગૌસેવાનું કામ કરીએ, આશ્રમમાં નાનું મોટું કામ કરીએ, અને પછી સ્કૂલે ભણવા જાઉં. 1 વર્ષ આમ પૂરું થયું. બાપુને પણ ખૂબ મારી સાથે અનુકૂળ આવી ગયું. એમાં એક દિવસ તો વિજયભાઈ એવું થયું, અમે આશ્રમમાં અન્નક્ષેત્ર ચાલે, 2 ટાઈમ હરિહરનો સાદ પડે, અને
ગીર નસલની બહુ સારી ગાયો, ગીર ગાય, અને ગૌશાળા ચાલે, લોકો આવે જાય, સંતો. શ્રાવણ મહિનામાં તો સતત 84 ચાલતી હોય. એટલે એક દિવસ હું સ્કૂલેથી સાંજે આવ્યો તો જોઉં તો આશ્રમમાં કોઈ નહીં, બાપુ એકલા. મને કે અંબાદાન આજે બધાને રજા આપી દીધી છે, હવે હું ને તું બે છીએ. જો આ આપણે કોઈ ગાયો ના આજે દોવી નથી, તું એક કામ કરજે, બધા વાછું છોડી મૂકજે. એટલે ગાયો વાછું આવી જશે. હું છે ને એક સાંભારની ખીચડી બનાવી દઉં, તો હું ને તું ખીચડી ખાઈ લઈશું. અને જો કાલથી પૂજા તારે કરવાની. અચ્છા. હવે વિજયભાઈ તમે કલ્પના કરો, ત્યાં શિવ મંદિર, અંબાજી માતાજીનું મંદિર, ધારેશ્વર મહાદેવનું મંદિર, એટલે 4 મંદિર અને બાકીના નાના નાના દેવળો. એટલે મેં કીધું બાપુ મારે પૂજા કરવાની, 7 ને 5 12 વર્ષનો છોકરો બીજું શું જાણે એમ. તો મેં કીધું બાપુ મારે પૂજા કરવાની. કે હા, તું ચારણ છો ને, તને શિવની પૂજા કરવાનો અધિકાર છે. એટલે આપણે આ બધું કરીએ ને પછી રાત્રે બેસશું. એટલે અમે તો એ ખીચડી ખાઈ લીધી, ગાયો ને વાછું છોડી મૂક્યા, પછી અમે બંને બેઠા. અને એ દિવસે લગભગ 3 કલાક એમણે મને ચારણત્વ શું કહેવાય, વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, એમાં ચારણ ક્યાં છે, ચારણનું કર્મ શું હતું, ચારણત્વ નો મહિમા શું છે. અને એમણે મને સમજાયું કે તમે તો શિવ અને શક્તિના સંતાનો છો. શેષ નાનો અને મહેશ દાડો, એટલે તમારું કુળ છે એ મહેશ, શિવ ના તમે સંતાનો છો. અને માતૃપક્ષે શેષનાગ, વાસુકી, તો નાગકુળના તમે ભાણેજ છો. એટલે આ શિવકુળ અને નાગકુળ સાથે નાતો છે મારો, એવું મને વિગતે એ દિવસે બાપુએ સમજાયું. અને મને લાગે છે કે એ દિવસે સાંભળેલી વાત આજે એટલી જ તરોતાજી છે. જયારે જયારે કંઈક વાત થાય ત્યારે મને સમજાય છે કે હરિહરાનંદ બાપુએ ગાયેલી એ રચના, બનાવેલી એ રચના, ગુરુજીના નામની માળા, એ એક બાઉન્ડ્રી બાંધી દીધી કે આ આપણાથી આ કામ થાય, આપણાથી આ ન થાય. અને બીજું રામેશ્વરાનંદ બાપુએ સમજાયું કે આ ચારણ તરીકે તારી આ જવાબદારી છે, તારાથી આમ થાય, તારાથી આમ ન થાય. એટલે જાણે આપણામાં વ્યક્તિત્વની, કારકિર્દીનું આ એક શરૂઆત થઈ ગઈ. 1 વર્ષ થયું, આશ્રમમાં રહું, બહુ સરસ ચાલે. બાપુ તો એટલા ખુશ કે અંબાદાન તારે અહીંયા સ્કૂલ, એ વખતે સરદારમાં 11 ધોરણ સુધી ખરું, એટલે કે 11 ધોરણ સુધી તો તારે અહીંયા જ ભણવાનું છે, પછી અહીંથી રાજકોટ અપડાઉન કરજે. રાજકોટ 30 કિલોમીટર થાય ને વાહનોની સુવિધા, એટલે રાજકોટ કોલેજમાં જઈને તારે આવી જવાનું. બાપુ બરોબર છે, એમ જ કરીશ. પણ વેકેશન પડ્યું એટલે મને એક દિવસ એમ થયું કે હું 2-4 દિવસ મારા પરિવારને, મારા બાને એને મળી આવું, એમની પાસે 2-4 દિવસ જાઉં. કારણ કે જે દિવસે પહેલી વખતે મને સરદાર મૂકવા આવ્યા ત્યારે મારા બાપુજી અને મારા બા બંને આવેલા. વિજયભાઈ, આશ્રમમાં મને મૂકીને જતી વેળાએ મારા બાની આંખમાં સહેજ જળજળિયા. આવતી નાની ઉંમરના દીકરાને મૂકીને જાય તો સ્વાભાવિક જ એના મનમાં એમ થતું હોય. એટલે રામેશ્વરાનંદ બાપુએ પૂછ્યું કે બેન કેમ તમે કોચવાવ છો, કેમ તમારું આમ થયું પેલું. એટલે કે બાપુ બીજું તો ઠીક, પણ અંબાદાન સાવ નાનો છે ને, એનું કોણ ધ્યાન રાખશે. એટલે રામેશ્વરાનંદ બાપુએ કહ્યું કે બેન તમે ચિંતા ન કરો, હું એને તમારી ખોટ નહીં સાલવા દઉં. અને સાહેબ મેં જોયું કે એ અધરાત મધરાત હું સુઈ ગયો. 10-12 વર્ષનું છોકરું શું કરે, એમ થાકી જાય, દોડધામ કરે, ગૌશાળાનું કામ કરે, નાના મોટા કામ. તમને ખબર છે નાના બાળકોને જ આપણે ચિંતા હોઈએ. એટલે આશ્રમમાં બીજા સંતો આવ્યા કે બીજા આવ્યા ને તો અમને ગામ સુધી 1 કિલોમીટર, આ ભાઈ જઈને એક સાબુ લઈ આવ ને, એટલે આપણે હળી કાઢતા, ચડી અને અંડરવેર પહેર્યા હોય અને હળી કાઢતા, ત્યાં જઈને સાબુ લઈને આવી. પણ આપણો દોડો તો 2 કિલોમીટર નો થયો. એટલે એ સ્થિતિમાં પણ બાપુએ ખૂબ ધ્યાન રાખ્યું. એટલે મને એમાં મારા માતાની ખોટ ન સારી. એક દિવસ મેં એમને પૂછ્યું પણ ખરું
કંઈક વાત હતી તો આ બાળકને આવું કઈ પૂછાય ન પૂછાય એવું પણ વિવેક નો હોય. એને તો એક આત્મીયતા દેખાય. એટલે એક દિવસ અમે બેઠા હતા, આમ રોજ સાંજે પૂજા કરીને આવીને પછી થોડીક વાર બેઠા હોય બધા, પણ ક્યારેક કોઈ ન હોય તો અમે 2-4 જણા બેઠા હોય. તમે નારાયણ સ્વામી નું નામ સાંભળ્યું હોય તો નારાયણ સ્વામી પણ પછી શરૂઆતમાં સંન્યાસ લીધો ત્યારે ત્યાં રોકાયેલા. અને એ બાપુ એને કે નારાયણ એક આ ગુરુજીના નામની માળા ગાઓ ને, અને બીજી એક રચના એ શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી એ ગાય. ક્યારેક બહુ મોજ પડે તો એમ કે નારાયણ મારા વાલાને વડીને, એટલે મારા વાલાને વડીને કહેજો એ ભજન ગાય. 3 રચના, પણ આ તો બહુ પેલી થાય. એટલે મેં એકાદ વખત કહ્યું કે બાપુ તમે મારું કેટલું બધું ધ્યાન રાખો, કારણ કે એમણે મને રાત્રે એક દિવસ કહ્યું છે અંબાદાન તું રાત્રે ઓઢતો નથી હોતો, એટલે હું નીકળું ને તને ઓઢાડી જાઉં છું. એમ ઓઢવું જોઈએ ભાઈ, મચ્છર કરડે ને તાવ આવી જાય. એટલે મેં કહ્યું કે બાપુ તમે વાત સાચી, પણ તમે મારી આટલી બધી કાળજી કેમ લ્યો છો એમ. એટલે એને કહ્યું કે જો અંબાદાન, આમાં કોણ કોનું ઋણ ચૂકવતું હશે મને ખબર નથી, પણ હું તારી જેમ નાનો હતો ને તો 15 વર્ષની ઉંમરે મેં સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. હરિહરાનંદ બાપુ પાસે આવ્યો, આશ્રમમાં 2 વર્ષ રહ્યો, અને પછી એક દિવસ મેં કહ્યું બાપુ હું જાઉં છું, હવે તમે તેડાવો ત્યારે આવીશ. પછી કે ગીરમાં જઈને મેં ભાંગલવડના ખોડિયાર પર, ઇન્ટિરિયર ગીરમાં, મધ્ય ગીર જેને તમે કહો ને, ત્યાં એને જઈને તપ આદર્યું. અને સંકલ્પ એ કરેલો કે કશું ખાવા પીવાની કઈ ચિંતા જ નહીં કરવાની, જે ભગવાન કરશે એવું પડશે એવું દેવાશે. એટલે સાવ એક વડલો નદી કાંઠો, અને ત્યાં જઈને એને આસન જમાયું. હવે ગીર સિંહ આ તે પણ એને કોઈ ચિંતા નહીં, કે હરી કરશે એમ. અને એ કે સંકલ્પ કરેલો કઈ ખાવું પીવું નથી, ઉપવાસ કરીશ. પણ રોજ કે સવાર થાય અને કોઈક એક માજી માલધારી જેવા વસ્ત્રો પહેરીને, એ ચારણની દીકરી હોય કે કોઈ રબારી ભરવાડની, પણ માલધારી જેવા વસ્ત્રો પહેરીને એક માજી આવે, એની પાસે એક તાંસળી હોય, તાંસળીમાં દૂધ ભર્યું હોય કે દહીં હોય, કે મારી પાસે આવે, મારી સામે આમ બરોબર આંખ મેળવીને કે લે પી જા. અને એ એમ કે ત્યારે હું કશી જ ના ન પાડી શકું. એનો એ શબ્દ જાણે મારા માટે આદેશ થઈ જતો. 2 વર્ષ સુધી એને મારું આ રીતે ધ્યાન રાખ્યું. જો બધા આ કોણ કોના ઋણ ચૂકવતા હશે. અને આપણને સમજાય કે લોક સંસ્કૃતિના સંસ્કાર આવી રીતે આવે. પછી સાહેબ હું 7મા ધોરણમાં બાપુજી સાથે કયો 2-4 દિવસ વતન જઈ આવું. બાપુજી આવ્યા અને અમે જતા હતા તો સરદારથી અમારું વતન જે વચમાં વિરનગર, ડોક્ટર શિવાનંદ અધ્વર્યુ, કદાચ આપે નામ, બહુ વિશ્વવિખ્યાત ડોક્ટર, આઈ સ્પેશિયાલિસ્ટ થયા. અને હરિદ્વારમાં એમનો આશ્રમ પણ થયો ડોક્ટર શિવાનંદ તરીકે. જીવનભર એને આ નેત્ર યજ્ઞ ચલાવ્યા અને ગામડાઓના લોકોને ખૂબ સેવા કરી એ સમયમાં. હવે એ પણ બાપુજીને જાણે, એટલે કે અંબાદાન આપણે મળતા જઈએ. એટલે અમે ગયા, મળ્યા, 2-5 મિનિટ બેઠા, વાતચીત કરી. બાપુજીએ મારો પરિચય કરાયો કે બાપુ આ અંબાદાન રામેશ્વરાનંદ બાપુ પાસે રહીને ભણે છે, સારું છે, બાપુને અનુકૂળ આવી ગયું છે, અને એ હવે એને કાયમ ભણાવશે. તો ડોક્ટર શિવાનંદ અધ્વર્યુ કે ખીમરાજભાઈ મારી વાત માનો. કે શું? તો કે અંબાદાનને અહીંયા વિરનગર ભણવા મોકલી ગયો. મારા બાપુજી કે કેમ? તો કે અહીંયા આપણે હાઈસ્કૂલ છે અને એ જ પ્રાંગણમાં આપણે છાત્રાલય ચલાવીએ, એમાં 360 જેટલા વિદ્યાર્થીઓ છે. એટલે અંબાદાન અહીંયા રહે છે ને તો એને વિદ્યાના વાતાવરણમાં ક્યાંય ભણશે, પણ ત્યાં એને ઇતર પ્રવૃત્તિમાં પણ ધ્યાન ડાયવર્ટ થશે. એને અહીંયા મૂકો તો એ સારી રીતે ભણી શકે. બાપુજી કે બરોબર, પણ તમે તો જાણો છો મારું તો ગૌ સેવાનું વ્રત છે, એટલે મારું મોટાભાગની આજીવિકા, મારે જે આવતું હોય ને આવક, એનો મોટાભાગનો સોર્સ તો પેલામાં વપરાઈ જાય છે. એટલે હું આ બધા ફીના ને એના ખર્ચા બાપુ ક્યાંથી કરું એમ. એમણે કહ્યું કે ના, હું ક્યાં કરું છું એમ. એને તમારે અહીંયા મૂકવાનો છે, હું એને નિઃશુલ્ક, એને એ વખતે એમ કહેતા હતા અ બ ક ડ એમ. તો અ વર્ગમાં અમુક ફી, બ વર્ગમાં અમુક, ક માં અમુક, અને ડ વર્ગ હોય ડી, તો એને નિઃશુલ્ક એમ. તો હું એને ડ વર્ગમાં રહીને ભણાવીશ, 4 વર્ષ એ રે, તમારે 1 પાય આપવાની નથી, પણ એ અહીંયા મોકલી દો. અને હું ત્યાં ગયો અને ત્યાં 4 વર્ષ મને એ વિદ્યાકીય માહોલમાં
ડોક્ટર શિવાનંદ અધ્વર્યુએ ભણાવ્યો. એટલે એક પેલા સંતનો ઉપકાર થયો, બીજી તરફ આ ડોક્ટર શિવાનંદ અધ્વર્યુ. અને પછી હું રાજકોટમાં ધર્મેન્દ્ર કોલેજમાં જોડાયો. અહીંયા મેં 4 વર્ષ, એ વખતે આપણે પ્રી FISY TY એટલે મેઇન ગુજરાતી વિષય સાથે ત્યાં અભ્યાસ કર્યો. એ સમય દરમિયાન જ યુનિવર્સિટીમાં આવવા જવાનું થાય, કારણ કે રાજકોટમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એટલે ત્યાં જવું. ત્યાં હસ્તપ્રતો ચારણી સાહિત્યની, એટલે એ હસ્તપ્રતોનો પરિચય થયો. ત્યાં રતુદાનજી રોહડિયા, આપણે ડોક્ટર બળવંત જાની, આપણે અમેરિકા પણ ખૂબ આવ્યા છે, પ્રવાસમાં પણ આપણે બધા સાથે અમે રહ્યા છીએ તમારી સાથે. તો ડોક્ટર બળવંતભાઈ જાની પણ અમારે ધર્મેન્દ્ર કોલેજમાં લેક્ચરર અને ત્યાં યુનિવર્સિટીમાં PhD કરે, અને ત્યાં હસ્તપ્રત ભંડારનું કેટલોગિંગનું કામ પણ કરે. એટલે બળવંતભાઈ પણ મને એ હસ્તપ્રત ભંડાર સાથે જોડ્યો અને ત્યાં MA કરવાનો નિર્ણય થયો. 2 વર્ષ MA માં મેં ત્યાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં અભ્યાસ કર્યો. 1 વર્ષ વચ્ચે BEd પણ કરી આવ્યો. શિક્ષક તરીકે હાયર સેકન્ડરીમાં કારકિર્દીની શરૂઆત થઈ, અને પછી નિર્ણય કર્યો કે PhD કરવું. પણ એ વખતે સાહેબ ચારણી સાહિત્યમાં PhD માટે કોઈ રજીસ્ટ્રેશન કરે નહીં. તમે અર્વાચીનમાં કામ કરો તો સરળતાથી તમને રજીસ્ટ્રેશન મળી જાય. પણ ચારણી સાહિત્ય એક તો મધ્યકાલીન, વળી હસ્તપ્રતમાં અને કંઠસ્થ પરંપરામાં જોડવાયું હોય, એટલે એ લોકોનો આગ્રહ કે અંબાદાન, હવે ચારણી સાહિત્યનો યુગ ક્યાં છે? મધ્યકાળ હતો એ બરોબર, હવે તું અર્વાચીનમાં કામ કર ને ભાઈ. એટલે એમાં કર. અને મને પેલું ના મળે 5 વર્ષ. હા, એટલે જે ડિપાર્ટમેન્ટના હેડ હોય, બીજા માર્ગદર્શક હોય, પણ એ બધાનો આગ્રહ એ કે અંબાદાન તું અર્વાચીનમાં કામ કરે એમ. અને મારા મનમાં પેલું બેસી ગયેલું કે કામ કરવું છે તો ચારણી સાહિત્યમાં જ કરીશ. એટલે સાહેબ 82 થી 87 5 વર્ષ મને રજીસ્ટ્રેશન ના મળ્યું. પણ મેં ધીરજ રાખી. બીજી તરફ બળવંતભાઈ ત્યાં એ વખતે હવે લેક્ચરર થઈ ગયા હતા, એટલે એમણે મને પ્રોત્સાહિત કર્યો કે અંબાદાન કાંઈ ન થાય ને તો કઈ ચિંતા નહીં, મને 5 વર્ષે રીડર બનાવશે, એટલે એ વખતે તો હું PhD નો ગાઈડ થઈ જઈશ, અને એ વખતે આપણે તારું પહેલું રજીસ્ટ્રેશન હું કરી દઈશ. પણ ત્યાં સુધી તું કલમ કસરત કર. એટલે અમે એ વખતે રજીસ્ટ્રેશન વગર PhD નો ડેટા એકત્ર કરવાનું કામ કર્યું. પ્રારંભે એમ લાગ્યું કે કમ્પેરેટિવ સ્ટડીનો જમાનો આવશે તુલનાત્મક સાહિત્ય માટે, એટલે ઈસરદાસજી અને નરસિંહ મહેતાની તુલના કરીએ તો કેમ થાય? બે, એક ચારણી સાહિત્યના આદિકવિ કહી શકાય, એક આપણા ગુજરાતી સાહિત્યના આદિકવિ. સમયની દ્રષ્ટિએ પણ બહુ જાજો ફેર નહીં. જુનાગઢમાં તો એક વખતે બંને મળ્યા એવો પણ આધાર મળે, એના પર કામ કર. અને બંને કૃષ્ણ ભક્ત પણ ખરા. કર્યું થોડું, પણ 5-6 મહિના થતા થતા અમને એમ થયું કે આ આખી ચારણી પરંપરાના આદિ સાથે મૂકવાનું હજી આપણે એ હસ્તપ્રતો મેળવીને સેટ નહીં થાય. તો પછી બીજો એક વિષય વિચાર્યો કે ઈસરદાસના કાકા આશાજી રોહડિયા છે, એ પણ મોટા ગજાના ભક્ત કવિ, અને એ તો વળી મૈત્રીના કવિ એમ, એટલે એના વિશે થાય તો બહુ સારું. થોડો પ્રયત્ન એના ઉપર પણ કર્યો. એ તો જોધપુરના રાજકવિ હતા, પણ બહુ મિજાજી સાહેબ. મિત્રને કારણે એને લાખ પશાવ છોડી દીધેલા. છેલ્લે એ એક રાતમાં જો એ યાદ ન કરે તો એના મિત્રને વાઘજી કોટડી, એનું તો અવસાન થઈ ગયેલું. 12 ગામનો ધણી, અને આ તો જોધપુર અને ઉદયપુર મહારાણા. એ કે તમે એક પહર યાદ ન કરો તો 1 લાખ પશાવ આપી. રાતના 3 પ્રહર વીત્યા તો વાતે વાતે ઓલા વાઘજી કોટડી અને મૃત મિત્રને યાદ કરે. અમે અમારે ત્યાં કહેવાયું છે, મિત્ર કીજે ચારણા અવરા આળ પંપાળ, આ તો જીવતડા જસ ગાવશે મુએ લડાવણ હાર. એટલે એને મિત્ર બનાવવા જોઈએ. તો આ એને યાદ કર્યા કરે. પેલા કહ્યું કે છેલ્લે કે હવે આ રાતના 3 પ્રહર તો ગયા, તમે હવે એક છેલ્લો પ્રહરમાં યાદ ન કરો ને તો તમને 4 લાખ પશાવ આપી દઈશ. અને એના દીકરાઓને સમજાવ, તમે તમારા પિતાશ્રીને સમજાવો, આ 4 લાખ પશાવ એક પ્રહરમાં યાદ ન કરો, પછી ભલે યાદ કરે કાલે. બેઠા ભલે વાતચીત થાય, અને એનું મન માને નહીં. એટલે એને નિર્ણય કર્યો કે આ રાજકવિ પદે નથી જોતું, આ 4 લાખ પશાવ નથી જોતું. ચાલ મનારે કોટડા પગ દે પાવડિયા, વાગાસુ વાતા કરે
ભર બાથડિયા. હાલ આપણે તો ત્યાં જઈએ કોટડા, જ્યાં મારો મિત્ર છે એની સાથે બધ ભરીને વાતો કરીશું. આ લાખ પસાવ નથી જોતા, આ રાજકવિ પદ નથી જોતા, એવા આશાથી. એટલે એના ઉપર થોડું કામ કર્યું, પણ એમ થયું કે એના ઉપર એમફિલ જેટલો ડેટા મળ્યો એ સમયે. આજે તો પીએચડી થઈ શકે એટલું થયું, પણ આ તો હજી હું તમને 45 વર્ષ પહેલાની વાત કરું. એટલે નહીં થાય. ત્રીજો વિષય વિચાર્યો, હરદાસજી મિશન. અને જેમ આપણા આખ્યાન કવિઓ મધ્યકાલીન, એમાં જેમ પ્રેમાનંદ આખ્યાનકાર શિરોમણી છે, એમ અમારી ચારણી પરંપરાના આખ્યાનકાર શિરોમણી કોઈને કહેવા હોય, કથામૂલક રચનાઓના કોઈને શિરોમણી કહેવા હોય, તો એ હરદાસજી મિશન. એમણે સભા પર્વ, જાલંધર પુરાણ, ભૃંગી પુરાણ એવા કથાનકો લખેલા. અને પરમ શિવભક્ત. એને સાહેબ દુહા ઉપર 10 લાખ પસાવ મળે, પણ તોય એને જતી દીધેલા કે ન જોઈએ. એક દુહા ઉપર 10 લાખ પસાવ મળેલા. અને એને કહ્યું કે ના, એ ન જોઈએ. એટલે ઓલા એ 10 લાખ પસાવ આપ્યા, તો એને કલંક કવિને આપી દીધા. દુહો તો 2 દુહાઓ બહુ સરસ. તમને આમ એમ થાય કે ચારણી પરંપરામાં આવું હશે એમ. એક રાજવીએ, હવે જો એની સાથે પુરાણ નહીં જોડશે, ઇતિહાસ નહીં જોડશે. એટલે ચારણી સાહિત્ય સમજવું હોય ને તો પુરાણો, ઇતિહાસ એ બધું જાણવું જોઈએ, તો જ એને તમે સમજી શકો. એના રેફરન્સ બધા સાથે કનેક્ટેડ હોય. એટલે એમણે કહ્યું કે દાન પાએ દો બડે, કા હરી કા હરનાથ, ઈણ બડ લંબે પાઉં કે ઈણ બડ લંબે હાથ. અને એની પહેલાનો જે દુહો હતો, જેનો રેફરન્સ હતો એ આ કે રઘુવંશ બિન કોણ કરે, એસો દાન પ્રદાન, રામ લંક અરુ માન દિએ કાબુલ જીત પ્રદાન. એને એમ કહ્યું કે રઘુવંશીઓ વગર આવું દાન કોણ કરે? ભગવાન રામચંદ્રજીએ લંકા મેળવીને એ વિભીષણને આપી દીધેલી. અને આ જયપુરના રાજા માનસીજી કછવા, એને કાબુલ જીતીને અકબરને આપી દીધું. તો આ 2 દાનવીર ખરા છે. હવે એ દુહા ઉપર એમને 10 લાખ પસાવ મળ્યા, પણ આ તો ભક્ત કવિ, ચારણ કવિ, એને કઈ લેવા નહીં, એ તો શિવનો ઉપાસક. એટલે ઓલા 10 લાખ પસાવ આવ્યા, તો સામે એનું રાવળ દેવ અમારે આવે બારોટ, એ સામે આવ્યા. એટલે એને એ લાખ પસાવ લઈને એને આપી દીધા. એક હાથે લઈ બીજા હાથે આપી દીધા. એટલે એમ કહેવાય છે, ચારણ લે લાખ, આપે 1.25 લાખ. એટલે એને જેવા પેલા 10 લાખ પસાવ આપી દીધા, એટલે પેલા રાવળ દેવે હવે દુહો કહ્યો કે દાન પાયે દો બડે. દાન મેળવીને પછી કોઈ વિક્ષા હોય એવા કોણ? તો કે 2 લોકો એવા મને દેખાય છે. દાન પાયે દો બડે, કા હરી કા હરનાથ. હરી એટલે ભગવાન વિષ્ણુ, અને ભગવાન વિષ્ણુ એ તમને ખબર છે વામન અવતારમાં 3.5 પગલામાં પેલી પૃથ્વી માપી લેવાની વાત, આખી બલિરાજાની આખી કથા. બલી બોઈ કીર્તિ લતા, કરણ કરી દે જલપાત, સિંચી માન મહિપ ને જબ દેખી કમુલાત. બલિરાજાએ કીર્તિ રૂપી લતાનું વાવેતર કર્યું. બલી બોઈ કીર્તિ લતા, એને કીર્તિ રૂપી લતાનું વેલનું બીજારોપણ કર્યું, એને વાવી. બલી બોઈ કીર્તિ લતા, કરણ કરી દે જલપાત. અને દાનેશ્વરી કર્ણ. તમે જો આ દાનેશ્વરી આપણે શું કામ કર્ણ? દાનેશ્વરી તો આગળ આ દુનિયામાં અનેક થયા છે, અને અબજો કરોડોપતિ તો ક્યાં, હવે આખી લંકા જ સોનાની હતી. રાવણ તમે જો સંપત્તિનો ક્યાં પાર હતો. પણ અમે ચારણો તો એમ જ કહી કે હા, જસ જીવન અપજસ મરણ, કર દેખો સબ કોઈ, કહા લંકાપતિ લે ગયો, કહા કરણ ગયો ખોઈ. યશ છે એ જ જીવન છે, જસ જીવન અપજસ મરણ. અપયશ છે તો એ જ મૃત્યુ છે. જસ જીવન અપજસ મરણ, કર દેખો સબ કોઈ. આ દુનિયામાં તમે બધા જોઈ જુઓ ને, આવું જ થાય છે. કહા લંકાપતિ લે ગયો. સોનાની લંકા હતી, તો એમાંથી એક રતિભર સોનું રાવણ સાથે ગયું નથી. અને જેને કાંઈ નહોતું, જે રાધે માત્ર એક સારથીના પુત્ર તરીકે, એને જેને ખબર જ નથી માં કોણ છે. હવે એ સ્થિતિમાં જન્મેલા કર્ણને લોકોએ, અકિંચન સ્થિતિમાં જન્મેલા કર્ણને
પણ એને દાન જીવન પર્યંત કર્યા કર્યું. એટલે આજે આપણે પ્રભાતના પહોરને તો કર્ણનો જ પહોર કહી ગયા છે. સવારના પહેલું પ્રહર હોય ને તો એને દાનેશ્વરી કર્ણનો પ્રહર કહે. આ કર્ણની પ્રહર એટલે એને કહ્યું કે બલી બોઈ કીર્તિલતા કરણ કરી દે જલપાત સિંચી માન મહિપને. અને આ રાજા માનસિંહજીએ એ પછી વેલ બરોબર ચાલતી હતી પણ હવે થોડીક કરમાવા લાગી હતી એટલે ફરી વખત એમાં જળ સિંચન કર્યું. સિંચી માન મહિપને જબ દેખી કમલા, જેમ લાગ્યું કે હવે થોડીક ઝાંખી પડી રહી છે, જરાક સુકાઈ રહી છે, એ વખતે એને આ કાબુલ જીતીને દાન આપીને એને જળ સિંચન કરી દીધું. હવે તમે સાહેબ જો એક જ દુહો પણ ક્યાં ક્યાં તમારે એના અંકોડા મેળવવા પડે. એટલે આને કહ્યું કે દાન પાયે દો બઢે કા હરી કા હરનાથ ઈણ બઢ લંબે પાવ કીએ. ભગવાને તો દાન પામીને મોટા થયા પણ એને શું કર્યું? પૃથ્વીને માપી લેવા માટે પોતાના પગ વિસ્તાર્યા, પોતાની કાયા વિસ્તારી. પણ આ હરદાસ મિશન એવા થયા કે એને દાન મેળવ્યા પછી ઈણ બઢ લંબે હાથ, પણ એને તો એ દાન આપી દેવા માટે પોતાનો હાથ લાંબો કરીને 10 લાખ પશાવ આપી દીધા. આવા ભક્ત કવિ વિશે અમે સંશોધન કર્યું. એ કાર્ય કરવા માટે ખૂબ મહેનત કરવી પડી. એની હસ્તપ્રતોમાં એના માતા પિતા, એના સમય, એ બધી ખૂબ પ્રશ્નો હતા. અને એ બધું કામ કરવામાં મેં લગભગ 4 વર્ષ પ્રવાસો કર્યા, હસ્તપ્રતો મેળવી, ચારણ બંધુ, શારદા, ઉર્મી નવરત્ના એ બધાના અંકો મેળવા. આ ક્ષેત્રના કંઠસ્થ પરંપરા, લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, સંત સાહિત્યના અભ્યાસુ વિદ્વાનો 101 વિદ્વાનોના પત્ર વ્યવહારથી સંપર્ક કર્યા. આવશ્યક લાગ્યું ત્યાં મેં છેક પાકિસ્તાનની બોર્ડર સુધી, પાંખાસર ને ત્યાં સુધી, રાજસ્થાન સુધી પ્રવાસો કર્યા. અને એમ કરીને એ બધો ડેટા એકત્ર કર્યો. અને એ ડેટા કલેક્ટ થઈ ગયો ત્યાં બળવંતભાઈએ કહ્યું કે હવે આમાં થઈ શકે, આરામથી થશે. અને એમને PhD ના ગાઈડ તરીકે 87માં મંજૂરી મળી. એ જ સમયે પહેલું જ રજિસ્ટ્રેશન મારું થયું. હું એમનો પ્રથમ વિદ્યાર્થી અને 2 જ વર્ષમાં મારું કામ પૂર્ણ થયું. એટલે 89-90માં મને PhD ની ડિગ્રી મળી. તો અંબાદાનભાઈ, પ્રશ્ન એ થાય કે તમે PhD થઈ ગયા એટલે પછી ભાષા ભવનમાં આપની કારકિર્દી ક્યારે શરૂ થઈ? હા સાહેબ, એમાં એવું થયું કે હું PhD મેં શરૂ કર્યું એ સમય દરમિયાન તો મને અધ્યાપક તરીકે સર્વિસ મળી ગઈ. પ્રારંભે મેં 82માં જેવું MA પૂરું કર્યું તો મને હાઈસ્કૂલમાં, હાયર સેકન્ડરીમાં શિક્ષક તરીકે સર્વિસ મળેલી. મેં વેરાવળ પાસે સીમાર, પછી ભાવનગરની સનાતન હાઈસ્કૂલ અને એ પછી રાજકોટની GT ગર્લ્સ હાઈસ્કૂલ, એ 3 હાઈસ્કૂલમાં. સીમાર તો હું બહુ જ 2-2.5 મહિના રહ્યો. 8 મહિના હું સનાતન હાઈસ્કૂલ ભાવનગર વડવામાં છે, બહુ જ પ્રસિદ્ધ એ સંસ્થા. અને મેઘાણીજી પણ થોડો સમય એ સંસ્થામાં શિક્ષક તરીકે સર્વિસ કરી ગયેલા. એવી એક સંસ્થામાં મને તક મળી. અને પછી રાજકોટની એ સમયે ખૂબ પ્રસિદ્ધ GT ગર્લ્સ હાઈસ્કૂલ, એમાં સર્વિસ કરવાની તક. આપણા સુચિબેન વ્યાસ છે ને, છગનભાઈ જોશીના દીકરી, તમારા એટલે અમેરિકા ગિરીશભાઈ ને, તો સુચિબેન વ્યાસ એ સ્કૂલમાં ભણેલા. એટલે હા, સુચિબેન એ સમયે, એટલે હું શિક્ષક થયો એ તો એ પહેલા, કારણ કે સુચિબેન તો મારાથી 20 વર્ષ મોટા છે. પણ એ સંસ્થામાં અભ્યાસ કરી ગયેલા એટલે ઘણી વખત યાદ કરતા હોય GT ગર્લ્સ હાઈસ્કૂલ. તો એ GT ગર્લ્સ હાઈસ્કૂલમાં મેં સર્વિસ કરી. અને પછી મને ઈડર કોલેજમાં અધ્યાપક તરીકે 87માં સર્વિસ મળી. એટલે 87માં હું ઈડર ગયો 1 વર્ષ. પછી અહીંયા ધોરાજીમાં આવ્યો અને પછી રાજકોટની મીનાબેન કુંડલિયા મહિલા કોલેજમાં 92માં આવ્યો. પણ આ બધું શિફ્ટિંગ એટલા માટે કર્યું કે મારું કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હતું, હસ્તપ્રત ભંડાર હતો. કારણ કે ચારણી સાહિત્યની હસ્તપ્રતો આખા ગુજરાતમાં ક્યાંય હોય તો એ આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હતી. અહીંયા ડોલરાય માકડ, આપણા આદ્ય કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદ્ય કુલપતિ. જ્યારે સાહેબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શરૂઆત થઈ એ વખતે બધાના મનમાં પ્રશ્ન હતો કે ભાઈ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં તો છે, SP યુનિવર્સિટી વિદ્યાનગર છે, MS યુનિવર્સિટી છે, તો હવે આ સૌરાષ્ટ્રનું અલગ અસ્તિત્વ થશે તો એ નવું જુદું શું કરશે એમ. પણ આપ જાણો છો કે
મેઘાણીજી એમણે સૌરાષ્ટ્રની રસતાર, સોરઠી બારવટિયા, રડિયાળી રાત એમ કરીને એના જે 80-85 પુસ્તકો છે ને એમાંથી 40 જેટલા પુસ્તકો તો એમણે લોક સાહિત્યના, ચારણી સાહિત્યના, સંત સાહિત્યના સંશોધન, સંપાદન, વિવેચનના ગ્રંથો મેઘાણીજી કહે. અને મેઘાણીજીએ આપણી લોક પરંપરા, આપણી સાંસ્કૃતિક અસ્મિતા, એનો મહિમા પ્રસ્થાપિત કર્યો. દેશ વિદેશમાં લોકોને ઓળખાણ કરાવી કે ભાઈ આ લોક શું છે, જેને આપણે એમ માનીએ છીએ કે આ લોકો નિરક્ષર છે, જેની પાસે કદાચ મૂડી ઓછી છે, એની પાસે અક્ષર જ્ઞાન નથી, પણ એ અસભ્ય નથી, એ અસંસ્કૃત નથી, અને સભ્યતા એ માત્ર ઉજળિયાતનો કઈ ઈજારો નથી. એમણે કેવા કેવા ઉદાહરણો શોધી શોધીને બતાવ્યા કે ભાઈ જો સાવ સામાન્ય માણસ પણ કેટલો મુઠ્ઠી ઉંચેરો માનવી છે. એ પોતાના ચારિત્ર માટે, પોતાના શીલ માટે, પોતાના આડોશ પડોશમાં કોઈ વ્યથિત હોય તો એના માટે. અરે અહીંયા સાહેબ મધર ટેરેસા જેવું કામ તમને ખબર છે, આપણા અહીંયા પરબભાવમાં સંત દેવીદાસ રક્તપીતિયાઓની સેવા કરી છે. એ વખતે રક્તપિત, અહીંયા તો એ સમય એવું હતું કે રક્તપિત્ત એટલે એમ થાય કે એની કોઈ અસાધ્ય રોગ, અને લોકો પોતાના સ્વજનને દરિયામાં પધરાવી દે એવી સ્થિતિ હતી. એ સમયે સંત દેવીદાસે શરૂ કર્યું કે ભાઈ આપણે થાય રક્તપિતિયાઓની સેવા કરી, અને એમની સાથે જોડાય અમરમાં. અને અમરમાં કેવા તો કે એક આહિરની દીકરી એ સમયે નાની ઉંમરે લગ્ન થાય એટલે 18-19 વર્ષની, 17-18 વર્ષની યુવાન વયે એ પોતાના પિયરથી આંડું વળી અને પતિ અને સાસુ સાથે પોતાને સાસરે જઈ રહ્યા. બપોરે એ ટીમણ કરવા રોકાયા અને એણે આ રક્તપીતિયાઓની સેવા કરતા સંતને જોયા. સાહેબ એને એનો ધર્મ સમજાઈ ગયો. એને પોતાના પતિ અને સાસુને કહ્યું કે હવે હું નહીં આવું, હું અહીંયા જ રહીશ, અને આ રક્તપીતિયાઓની સેવા બાપુ કરે છે ને, મારે એના કામમાં સહયોગ કરવો છે. સંત દેવીદાસે એને સમજાવ્યું કે બેન આ અઘરું છે, તું જો. એમણે પોતાના ચહેરા ઉપર જે બુકાની બાંધે ને, આજે જેમ આપણે માસ્ક બાંધીએ એમ, તો એ માસ્ક ખોલીને બતાવ્યું કે જો બેન મારા શરીરમાં ઘારા પડી ગયા છે, આ રક્તપિત્ત તો ચેપી રોગ છે, અને તારી આ સુવર્ણસિંહ કાયા, તું તો હજી યુવાન છે બેટા. એને કહ્યું બાપુ મને સમજાયું છે આ નશ્વર દેહ છે, આ લોકોની હાલત છે, આપણી બધાની જ આ થાય. એ કરતા બેસ્ટ એ જ છે, ઉત્તમ એ છે કે હું જીવન સમર્પિત કરું, અને જીવન સમર્પિત કરીને એ રહ્યા. તો એવા લોકોને, આ તો મેં તમને એક સેમ્પલ કર્યું, પણ આવા હું 50 ઉદાહરણ આપી શકું. આપણી સૌરાષ્ટ્રની રસતારમાં, સોરઠી બારવટિયામાં, સોરઠને તીરે તીરે, સૌરાષ્ટ્રના ખંડેરોમાં આપણા લગ્ન ગીતો હોય, ચુંદડી, રડિયાળી રાતના લોકગીતો હોય, કેટલી અદ્ભુત રચનાઓ. એટલે એ બધું મેઘાણી જે પ્રસ્થાપિત કર્યું હતું. તો આ ડોલરાય માકડ એમને એમ થયું કે આપણી આ લોક પરંપરા છે, આપણી આ ચારણી પરંપરા છે, આપણી આ સંત પરંપરા છે, એને આપણે ઉજાગર કરવી જોઈએ. આપણે આપણો સાચો સાંસ્કૃતિક ઇતિહાસ લખવો હોય ને તો આ ચારણી સાહિત્યને એકત્ર કરવું છે. એટલે એમણે આવી બધી હસ્તપ્રતો એકત્ર કરાવવાનું શરૂ કરેલું, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાહેબ ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડાર શરૂ થયેલો. એમાં આજે 12,000 જેટલી ચારણી સાહિત્યની, લોક સાહિત્યની, સંત સાહિત્યની હસ્તપ્રતો છે. એ હસ્તપ્રતોને અમે ડિજિટલાઇઝ પણ કરાવ્યું. એટલે મારે અભ્યાસ માટે સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં રહેવું જરૂરી હતું. એટલે હું આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટિંગ થઈને અહીંયા રીડર. હા બીજી એટલે 30/8/1996 એમાં મને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં રીડર તરીકે, એસોસિએટ પ્રોફેસર તરીકે તક મળી. એ પછી મેં ત્યાં મારું કામ શરૂ કર્યું. મારું પીએચડી પણ પૂર્ણ થઈ ગયું હતું. ચારણી સાહિત્યમાં મારા એ સમયે 10 પુસ્તકો પણ આવી ગયા હતા, કારણ કે ફિલ્ડ વર્ક ખૂબ કર્યું. અને ચારણી સાહિત્યના પીએચડી માટે ફિલ્ડ વર્ક કરતો હતો ત્યારે બધી ખૂબ સામગ્રી મળે. પણ એ વખતે મને એક, તમે કદાચ નામ પણ સાંભળ્યું હોય, સરદાર પટેલ યુનિવર્સિટી, એટલે આપણી એસપી યુનિવર્સિટી, ત્યાંના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના હેડ હતા એ વખતે પ્રોફેસર ડોક્ટર જસવંત શેખડીવાળા સાહેબે મને સમજાયું કે બધાને
એ હું ઈડર કોલેજમાં, અને સાહેબ એક વખત ત્યાં આવેલા, હું નવો અધ્યાપક, અને બીજે દિવસે રજા હતી, સાહેબનું વ્યાખ્યાન એટલે રોકાયા. બીજે દિવસે રજા હતી તો મિત્રો ને એમણે કહ્યું કે મારે ઈડરિયો ગઢ પહાડ ઉપર છેક જવું છે, છેક સુધી. તો બધા અધ્યાપકોને કઈ ને કઈ એમ, એટલે એને મને કહ્યું કે આ અંબાદાન નવા આવ્યા છે, એ પણ ગયા નથી, એટલે સાહેબ એ તમારા સાથે યુવાન છે તો આવશે. એટલે હું ને ત્યારે આ શેકડીવાળા સાહેબ બંને ગયા ઈડરિયો ગઢ ચડવા, અને ચાલીએ ઉત્સાહી. સાહેબ શ્રોતા મળી ગયા, હું આવી બધી ચારણી સાહિત્યની, લોક સાહિત્યની, સંત સાહિત્યની વાતો કરું, અને આવું છે ને આવું છે, લગભગ આખા રસ્તે હું જ બોલતો રહ્યો. પણ છેક અંબાદાનભાઈ, તમારા પુસ્તકો વિશે વાત કરો. તમારા જે હા, એટલે હું એ જ કહું, એની મારે એ જ ત્યાં જ કહેવું છે કે એ મને શેકડીવાળા સાહેબે, અમે છેલ્લે નીચે ઉતરતા હતા ને ત્યારે એને મને સમજાયું કે અંબાદાનભાઈ, આ બધી જ વાતો ખૂબ કંઠસ્થ પરંપરામાં મળતી હશે, પણ આ બધી વાતો છે ને એ દંતકથા ગણાઈ જશે. એને તમારે રિસર્ચની રીતે, સંશોધકની દ્રષ્ટિએ તપાસવી પડે, એને તુલના કરીને એને મૂકવી પડે. તમારે એને આંતરવિદ્યાકીય એપ્રોચથી, ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચથી અન્ય વિદ્યા શાખાઓ સાથે મેળવીને પછી તમે એને શાસ્ત્રીય રીતે જો લોકો સુધી મૂકશો ને તો એ સ્વીકૃતિ પામશે. એટલે મને એ ગુરુ મંત્ર એમના પાસેથી મળ્યો. અહીંયા બળવંતભાઈ તેરિયા સાહેબ ને રતુદાજી તો મને કહેતા હતા, પણ સાથે સાથે આમનો ગુરુ મંત્ર મળ્યો. અને પછી મેં મારા ચારણી સાહિત્યના જે પુસ્તકો, જે મને ડેટા મળ્યો હતો, એ ડેટાને પછી સ્ટેપ બાય સ્ટેપ વર્ગીકૃત કરીને મૂકવાનું શરૂ કર્યું, અને લોકોને સમજાયું કે જે ચારણી સાહિત્યની આપણે અવહેલના કરીએ છીએ, જે ચારણી સાહિત્યને આપણે સામંતી સાહિત્ય કહીને વખોડીએ છીએ, એમાં તો એવું છે નહીં, ઘણું બધું એવું છે કે જે આપણા સુધી પહોંચ્યું જ નથી. એટલે ચારણી સાહિત્ય એક મહત્વની વિદ્યા શાખા છે. ચારણી સાહિત્ય પાછું લોક સાહિત્ય નથી, એને લોક સાહિત્ય ગણાવાયું ખરું, પણ એમાં સહેજ એક સ્ટેપ આગળ જાઓ એટલે ઓરલ ટ્રેડિશન છે, કંઠસ્થ પરંપરા છે. લોક સાહિત્યથી કેવી રીતે જુદું પડે છે, કયા લક્ષણો એને લોક સાહિત્યની, લોક વિદ્યાની શાખા સાથે જોડે છે, અને એ પેરેલલ જોડતું સાહિત્ય એટલે એનાથી કેવી રીતે વિભક્ત છે, એનાથી કેવી રીતે જુદું છે. કારણ કે ચારણી સાહિત્ય તો સાહેબ એ અમારી ફરતી ફરતી યુનિવર્સિટીઓ જેવા અમારા વડીલો, એ અમે યુનિવર્સિટીઓમાં ભણતા નહોતા, અમારા પૂર્વજો વડીલો એ બધા કઈ યુનિવર્સિટીમાં નથી ભણ્યા, પણ એમને આ વિદ્યા જ્ઞાન કોણ આપતું હતું? તો કે એમના જ વડીલો. અમારા ઘરમાં વિદ્યાની ઉપાસના થાય, કેવી રીતે ઉપાસના નિરંતર ચાલતી. હું એક સાદું ઉદાહરણ આપું કે તમે જો કે ચારણોને ત્યાં ડાયરાઓ થાય, આજે ઘણા બધા ડાયરાઓ થાય, પણ એ ડાયરાઓથી આ લોકોનો ભિન્ન હતું. શું હોય તો કે વડીલો બેઠા હોય, લગ્ન હોય તો વડીલો બધા બેઠા હોય, આવે પછી કોઈક યુવાન છોકરા હોય ને એને ગવડાવે કે તું આ ચરચરી છંદ ગા, તું આ ત્રિભંગી છંદ ગા, તું આ રેણંકી છંદ ગા. તો એ ચરચરી, રેણંકી, ત્રિભંગી, સપાખરું, આવા અલગ અલગ પ્રકારના 120 ડિંગલ છંદો છે સાહેબ. એટલે આપણી શ્રેષ્ઠ પરંપરા, સંસ્કૃત પરંપરાની પેરેલલ એનું એક આખું અલગ સંશાસ્ત્ર છે. એની રજૂઆતની શૈલી અલગ છે, એટલે એની અભિવ્યક્તિ કેવી રીતે કરી શકાય તો એ એને શીખવે. જેમ લગ્ન પ્રસંગમાં ડાયરો બેઠો હોય ને શીખવે, એમ મરણ એ વખતે આપને ખબર છે કે મૃત્યુ પછી લોકો 12 દિવસ સુધી બેસે, અને 12 દિવસ સુધી બેસે એ દરમિયાન પણ કોઈ ખરેખર આવ્યું હોય તો 2-4 મિનિટ ઔપચારિક વાત થાય, પણ પછી તો ડાયરો કઈ વાતે વળે તો કે આ સાહિત્યની, વિદ્યાની જ વાતો થાય, સંસ્કૃતિની જ વાતો થાય, જીવન મૂલ્યોની જ વાતો થાય. એટલે એ અનફોર્મલ એજ્યુકેશન જે ચાલતું હતું એ ચારણોને આનુષંગિક વારસા રૂપે મળ્યું. એટલે મેઘાણી જે લખ્યું છે કે સાહિત્ય સર્જન એ ચારણોનો વ્યવસાય નથી, એ ચારણોનો વ્યવહાર પણ નથી, એ તો એની પેઢી દર પેઢી લોહીમાં સંચરતો સંસ્કાર છે. એ લોહીમાં બાય બર્થ મળે છે. શું કામ મળે છે તો કે આનુવંશિક મળે છે. આપણે એ આનુવંશિક આવ્યું અને એને સંકોરે. એ વિદ્યા કોઈ મળે તો આપણે કેમ હીરો હોય તો એને ધીમે ધીમે એમાં પહેલ પાડીએ છે ને, એમ આ બાળકોને એને આવી પુરાણની, ઇતિહાસની, સંસ્કૃતિની કથાઓ સંભળાવવામાં આવે. એટલે હોય
નિરક્ષર, પણ એની કંઠ પરંપરા એટલી સમૃદ્ધ હોય કે એને તમે આખા ભારતના ઇતિહાસની મહત્વની સાંસ્કૃતિક ઘટનાઓની વાત કરો ને તો સાહેબ અદ્ભુત રીતે કરે. એ તાર એ તંતુઓ જોડી આપે. એ રામાયણ મહાભારત એટલે આમ અમે એમ કહીએ છીએ કે ચારણોએ શું કર્યું છે, તો કે ચારણી સાહિત્ય એ કર્યું છે કે એક તરફથી આપણી વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારતની આપણી જે પૌરાણિક પરંપરા છે, આપણી શ્રેષ્ઠ પરંપરા છે, એ બીજી તરફ શું છે તો કે આપણી લોક પરંપરા છે. અને એ લોક અને શ્લોકને જોડવાનું કામ ચારણોએ કર્યું. એને સેતુબંધનું કામ કર્યું. એટલે અહીંયા જે ઉત્તમ લોક પરંપરામાં હોય એ ત્યાંથી લાવીને અહીંયા રાજસભામાં રજૂ કરી. અને રાજસભામાં વિદ્વાનો, બ્રાહ્મણો, પંડિતો એમની પાસે જે પૌરાણિક પરંપરા, વેદ, ઉપનિષદની વિચારધારાની હતી એ આત્મસાત કરીને એને બિલકુલ માઇલ્ડ, એને ગ્રાહ્ય બનાવે એવી રીતે કરીને એને લોક સુધી મૂકી. એટલે હું તમને જો એક ઉદાહરણ આપું તરત તમને ખબર પડે કેવું છે. એને એમ કહ્યું, અમારા ઈસદાસ રોહડિયા, ઈસરા પરમેશ્વરા, તો એમણે હરિરસ નામનો ગ્રંથ લખ્યો. એમાં એને પહેલા જ ગુરુ મહિમા કર્યો. લાગા હું પહેલો લડે પિતાંબર ગુરુ પાય, વેદ મહારસ ભાગવત પાયો જીણ પસાય. હું આ ગુરુને વંદન કરું છું કારણ કે એમણે શ્રીમદ ભાગવતમાં જે અર્ક છે એ મને સમજાવ્યો કે આ શ્રીમદ ભાગવત શું છે. એ ભાગવતની બધી જ કથાના કારણે મને સંભળાયો અને એ કથા મેં એમની પાસેથી સાંભળી છે. એટલે હવે હું એને આ લોક પરંપરાના ગ્રંથમાં રજૂ કરું છું. અને લોક પરંપરાના ગ્રંથમાં એટલી સરળતાથી એને મૂકી. હવે તમે જોજો સંસ્કૃત શ્લોકની પેરેલલ આવશે. એ એમ કહે છે કે તમે ભગવાનનું સ્વરૂપ કેવું છે, તો કે પૃથ્વી ધર પટડી, હર ઉત લેખણ હાર, તવ તોરા ચરિત તણો, પ્રભુ પરમ ન લભે પાર. એ પરમાત્મા આખી પૃથ્વી રૂપી પાટી બનાવી દઈએ. પૃથ્વી દર પટડી, હર ઉત લેખણ હાર. અમારે ત્યાં ઉત એટલે પાછળ કોઈ શબ્દની પાછળ ઉત લાગે તો એનો સંતાન એમ. હર એટલે શિવ, હર ઉત એટલે શિવજીના પુત્ર એટલે ગણેશજી, ભગવાન ગણેશ. ખુદ ભગવાન પૃથ્વી રૂપી પાટી બનાવી દીધી હોય, એમાં ખુદ ભગવાન ગણેશજી તમારા ગુણાનુવાદ લખવા બેસે, તો તોરા ચરિત્ર તણો, તો હે પ્રભુ તોય તમારા ચરિત્રનો પાર ન આવે એવું દુર્લભ અગમ્ય વ્યક્તિત્વ આપ્યું છે. અને પછી એને સાવ લોકોને સમજાયું કે અવધ નીર તન અંજળી, ટપકત શ્વાસ ઉછાસ. અવધ નીર તન અંજળી, ટપકત શ્વાસ ઉછાસ, હરી બજાવીણ જાત હે અવસર ઈશ્વર દાસ. આ આયુષ્ય રૂપી જળ ખોબામાં ભરીએ કેટલું સચવાય, કેટલું મિનિટ સચવાય, તો દરેક ને ગ્રામ્ય લોકોને ખબર છે કે ભાઈ ખોબામાં કઈ જળ જાજુ રહીએ નહીં. એક ખોબો ભરો મિનિટે મિનિટે, કેમ તો કે એમાંથી પાણી તો ટપકી જ જાય છે. એટલે એને કહ્યું કે આયુષ્ય રૂપી જળ ખોબામાં ભર્યું હોય તો એ જેમ ટપકી જાય છે એમ આપણું જીવન તો નશ્વર જ છે. તો તમારે આ શાશ્વત મૃત્યુને સમજીને સદમાર્ગે ચાલવું જોઈએ. એને કહ્યું કે ભાગ્ય બળો તો રામ ભજ, વખત બળો કછું દે, અકલ બળી ઉપકાર કર જન્મ ધર્યા ફળે. તો આવી સરળ વાતો, એટલે આ કમ્પાઇલેશન છે સાહેબ. આપણે ત્યાં શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં જે વાત કહી છે ને એ જ વાત, એ જ વિચાર લઈને એમણે છેક ગ્રામ્ય સમાજ સુધી પહોંચાડ્યો. અમારા કાક બાપુ તમે જુઓ ને, 2 ગુજરાતી ભણેલા, પદ્મશ્રી, ભક્ત કવિ દુલાકાર, પણ એમણે પેલી વેદમાં આપણે જે અતિથિનો મહિમા કહ્યો છે ને એ જ વાત એને સરળતાથી સમજાવી કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજે. માનવીની પાસે કોઈ માનવી ના આવે, તારા દિવસોની પાસે આવે, બને તો થોડુંક આપે. એટલે આ આવી સરળ વાતો ચારણી સાહિત્યમાં આવી. મેં ધીમે ધીમે આ બધી વાતોને લઈને અલગ અલગ પુસ્તકોમાં એને સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. હા, એટલે તમારું જે મોટા ભાગના પુસ્તકો થયા એ શૈક્ષણિક પુસ્તકો થયા કે કોઈ ક્રિએટિવ રાઇટિંગ પણ થયું? હા, ના, બે પ્રકારના એમાં થયું. એક તો સાહેબ મેં કહ્યું એમ ચારણી સાહિત્ય છે એ કેવું છે તો કે એ મધ્યકાળ 1200 વર્ષથી જૂનું મળે છે આપણને.
એટલે કેકા શાસ્ત્રીજી એમ કહ્યું છે કે ગુજરાતી ભાષાનું પારણું ચારણોની જીભે ઝૂલ્યું છે. એટલે છેક આનંદ કર્મણ સિદ્ધરાજ જયસિંહ સિદ્ધ એમના દુહાઓમાં છે ને, તો વ્યાકરણમાં ચારણી પરંપરાના દુહાઓનો ઉપયોગ થયો છે. અચ્છા. તો આ ચારણો શબ્દોપાસક તરીકે કામ કરે, એમણે એક તરફથી એ સામગ્રી કંઠસ્થ ઓરલ ટ્રેડિશનમાં જાળવી અને બીજી તરફથી મેન્યુસ્ક્રિપ્ટમાં હસ્તપ્રતોમાં જળવાઈ. હવે આ બે સામગ્રી ધીમે 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 લોકોથી અલગ થતી ગઈ અથવા તો લોકોથી વિમુખ થતા ગયા, કારણ કે જે બોલચાલની ભાષા હતી એ સમયે એ હવે રહી નહીં, એમાં પરિવર્તન આવતું ગયું. ભાષા જ પરિવર્તનશીલ છે, એટલે ભાષા સ્વરૂપ જેમ જેમ બદલાતું ગયું એમ ચારણી પરંપરા સમજવી અઘરી પડી, અથવા તો એની સાથેનો આપણો એક નાતો છૂટતો ગયો. એટલે ચારણી સાહિત્ય રહી ગયું તો ક્યાં રહ્યું, તો કે મેન્યુસ્ક્રિપ્ટમાં. એટલે અમારું એક કામ એ પ્રકારનું રહ્યું કે આવી હસ્તપ્રતો ઉકેલવી, એ હસ્તપ્રતો ઉકેલીને એનો ગુજરાતી અનુવાદ કરો. હસ્તપ્રત હોય એટલે તમને ખબર છે કે હસ્તપ્રતની આખી લેખન પરંપરા તમે જાણો છો, તો એ તો આમ સળંગ એક લાઈનમાં જ લખાતી જાય. શબ્દને ક્યાં છૂટો પાડવો, ક્યાં એ દુહો હોય તો એના 4 ચરણ કેવી રીતે છૂટા પડે, એ બધું. એટલે એ હસ્તપ્રતોને વાંચવી, ઉકેલવી, એ શબ્દોના અર્થઘટન કરવા, એના પાઠાંતરો નોંધવા, એ બધું કરવાનું. એ કર્યા પછી હવે શું કરવાનું, તો કે તો તમે એને ગુજરાતીમાં એનો અર્થ કરો, એટલે ગુજરાતીમાં પાછું એનો અનુવાદ કરી દેવાનો. ગુજરાતીમાં એનો અનુવાદ કરીએ તો હવે એમાં છંદ શાસ્ત્ર ક્યાં છે, કયા કયા છંદો છે, એમાં કયા અલંકારો છે, એ સમજાવવાનું. એટલે એનું વિવરણ કરવાનું. એનું વિવરણ કર્યા પછી એને કમ્પેરેટિવ, એને તુલના સાથે કે ભાઈ પુરાણમાં તો મૂળ આમ હતું, પુરાણની કથા મૂળ આમ છે, પણ એ પૌરાણિક કથાને આ લોકોએ શું કામ, એમાં સિલેક્શન રિજેક્શન શું કર્યું, એમાં એક કથામાં ઉમેરણ શું કર્યું, શું કામ કર્યું, એની પાછળ એનો કયો અભિગમ છે. એટલે એ આખું કમ્પેરેટિવ પુરાણ સાથે તુલના કરીને સમજાવવાનું. એમ કરવા જતા કૃતિને સાહિત્યિક રીતે એ ઉત્તમ બની કે એ નિમ્ન થઈ ગયું, શું થયું, એની આખી ચર્ચા વિચારણા કરી. એટલે એક ગ્રંથો મારા મોટા ભાગે આવા રસપ્રદ આધારિત પ્રકાશિત થયા. બીજું વર્ક અમારું એ થયું કે જે ઓરલ ટ્રેડિશનમાં સમાજમાં લોકોના કંઠોપકંઠ જળવાય હોય, તો એવા જે જૂની પેઢીના લોકો હોય, 70, 80, 85 વર્ષના લોકો, એવા બધા લોકોને મળીને એમની પાસે જે સામગ્રી કંઠસ્થ પરંપરામાં જળવાય છે એ સામગ્રી એકત્ર કરવી. એ સામગ્રીને એકત્ર કરીને પાછી એને આ જ પ્રક્રિયામાં આંતરવિદ્યાકીય અપ્રોચથી તપાસવી. એમાં ક્યાં પાઠાંતરો થયા છે, એમાં જે રેફરન્સ છે એ કયા છે, એમાં પૌરાણિક રેફરન્સ કયો નીકળે તો અર્થઘટન થાય, એમાં ઐતિહાસિક કથાનક ક્યાં છે, એમાં લોક કથાનક ક્યાં છે. એટલે તમારે એક દુહો ઉકેલવો હોય તો મેં હમણાં જ આપણે વાત કરી હતી એમ, એ ઐતિહાસિક, લોક, આ બધા કથાનકોને જોડવા પડે. જેમ કે હું તમને એક દુહો કહું કે ભાઈ સોમનાથ પર આક્રમણો થતા રહે, તો હમીરજી ગોહિલ ત્યાં ગયા હતા સોમનાથ, તો વેલો આવે વીર સખાતે સોમૈયાની, હિલોળવા હમીર ભાલા અણીએ ભીમાઉત. કર્મા કરમાળ કરે કે જુએ જગદીશ, એમ સોમૈયાને શીશ આલ્યું અરઠીલા તણી. તો આ દુહા જો હું ડીકોડ કરું તો તમને સમજાય કે આ હમીરજી ગોહિલ જે ભીમસિંહજી ગોહિલના પુત્ર હતા, અરઠીલાના રાજકુંવર હતા, અને અરઠીલાથી સોમનાથ આવેલા પોતાના મિત્રો સાથે, અને એટલા માટે આવેલા કે સોમનાથ પર વિધર્મીઓએ આક્રમણ કર્યું હતું. તો એ આક્રમણ વખતે સોમનાથની સુરક્ષા માટે એ અહીંયા આવેલા અને એમણે એ પ્રયત્ન કર્યો. તો આ બધી સામગ્રી તૈયાર થાય. હવે પછી એને શિક્ષણમાં, અભ્યાસક્રમમાં સ્થાન મળે. એટલે તમારો જે મુદ્દો હતો ને કે ભાઈ તમે શૈક્ષણિક માટે કામ કર્યું, તો હા, એ પછી કમ્પેરેટિવ સ્ટડી માટે અને MA માં સિલેબસ માટે આ બધી સામગ્રી ખપમાં આવી, તુલનાત્મક અભ્યાસ માટે ખપમાં આવી. જેમ કે મેં શિવપુરાણનું કથાનક લીધું, જેમ કે ઓખારણનું કથાનક લીધું, તો એક ચારણી પરંપરાનું ઓખારણ હોય, તો હવે તમે પ્રેમાનંદના ઓખારણ સાથે એની તુલના કરી શકશો કે ભાઈ જુઓ, ગુજરાતીમાં મૂળ પૌરાણિક ઓખાનકની કથા, ગુજરાતીમાં પ્રેમાનંદ કે અન્ય સર્જકોએ એ કૃતિને આવી રીતે મૂકી છે, આ સર્જકે આ કૃતિને આવી રીતે મૂકી છે, અને એ બંનેનું કમ્પેર થઈ શકે. એટલે એ સિલેબસમાં આવ્યું, એને કારણે અમે એના ઉપર MPhil કરાવી શકીએ, એને કારણે અમે એના ઉપર PhD કરાવી શકીએ. એટલે આવી રીતે મારા 30 વિદ્યાર્થીઓ મારી પાસે
પીએચડી કર્યું. મારા 77 વિદ્યાર્થીઓએ મારી કારકિર્દી દરમિયાન આવી રીતે એમફિલ કરી શકાયો. તો એમાં ઇતિહાસ, ચારે ચાર ભાષાના અધ્યાપકો હોય, ઇતિહાસના અધ્યાપકો હોય, સમાજશાસ્ત્રના અધ્યાપકો હોય, આ બધા એમાં જોડાયા. તો આ એજ્યુકેશન માટેનું એટલે શિક્ષણ માટેનું કામ થયું, ઇતિહાસની ખૂટતી કડીઓને જોડવા માટેનું પણ કામ થયું. જી. હા વિજયભાઈ. અંબાદાનભાઈ, આપણો સમય લગભગ પૂરો થઈ ગયો છે, પણ આપણે થોડીક નાનકડી 2-3 વાતો કરીને આપણો કાર્યક્રમ પૂરો કરીશું. મારે એ સમજવું છે કે હવે આપના પછી ચારણી સાહિત્યમાં આગળ કેવું કામ થઈ રહ્યું છે? હા સાહેબ, જેમ આપણે કહીએ કે કોઈ પણ પરંપરા છે તો એ પરંપરા લુપ્ત તો થતી નથી, એનું ઓછું વધતું કામ થતું જ હોય. એટલે મારા અનુગામી મિત્રો, મારા જ વિદ્યાર્થીઓ હોય, મારા હાથ નીચે તૈયાર થયા હોય, એને અન્ય લોકો, કારણ કે હું છું, બળવંતભાઈ છે, નિરંજનભાઈ છે, એવા અનેક લોકો અમારા ચારણી પરંપરાના. તો અને એ જ રીતે રાજસ્થાનમાં એ કામ થઈ રહ્યું છે. રાજસ્થાનમાં પણ ત્યાં ચારણ સાહિત્ય શોધ સંસ્થા ચાલે છે, તો ત્યાં પણ કામ થાય છે. દિલ્હી સાહિત્ય એકેડેમી દ્વારા પણ ચારણી સાહિત્યના પુસ્તકોના પ્રકાશનો થાય છે. લગભગ 30 થી વધુ મોનોગ્રામ, એટલે ભારતીય સાહિત્ય કે નિર્માતા શ્રેણી છે એમાં 30 થી વધુ મોનોગ્રામ ચારણ કવિઓ વિશેના થાય છે. ત્યાં અવતાર ચરિત્ર કે વંશવાસ્કર જેવા દીર્ઘ કથાનકો વાળી કૃતિઓ ના સંપાદનો પ્રકાશિત થાય છે. રાજસ્થાન એકેડેમી એ કરે છે. ગુજરાતમાં પણ ગુજરાત સાહિત્ય અકાદમીએ ચારણી સાહિત્યનો, ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ પ્રકાશિત કર્યો છે. મારા 60 પુસ્તકો ચારણી સાહિત્યના પ્રકાશિત થાય છે. એટલે આ કાર્ય થતું રહ્યું અને અનુગામી પેઢી પણ આમાં રસ લઈને કામ કરે છે. હા, માત્રા ઓછી વધતું હોય, પણ ચારણી સાહિત્ય એ સતત નિરંતર પ્રવાહિત વહેતી ધારા જેવું છે. એ આમ તમે જુઓ ને તો આપણે એમ થાય કે એ પ્રવાહ થોડોક લુપ્ત થયો છે, ક્ષીણકાય થયો છે, પણ સદંતર લુપ્ત નથી થયો. એ ધારા જેમ નદીમાં ધારા વહેતી હોય ને, વીરડો ગાળો તો એમાંથી પાણી દેખાય, આપણને પ્રથમ સુકાઈ ગયેલું લાગે. એમ આમાં કામ કરે તો સ્કાય ઇઝ લિમિટ. ઘણી બધી તક છે એમાં, અલગ અલગ વિદ્યાશાખાઓ માટે તક છે. એટલે આપણી સંસ્કૃતિ માટે તમારે કામ કરવું હોય, ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ કામ કરવું હોય, ઇતિહાસ માટે કામ કરવું હોય, સમાજ જીવન માટે કામ કરવું હોય, તો આ બધી વિગતો એને ખપમાં આવી શકે. હા, એનો યુઝ કોણ કરે છે, એનો ઉપયોગ કોણ કરે છે, અને ઉપયોગ કરનાર એ કેટલા સજ્જ છે, તો એ ડિકોડ થઈને એના માટે ખપમાં આવે. એટલે જેમ શસ્ત્ર છે, પણ શસ્ત્ર એને જ ઉપયોગમાં આવે કે જે એના માટે એક્સપર્ટ હોય, માહિર હોય. એટલે જરૂર આવા એક્સપર્ટની છે, જરૂર આવા એક્સપર્ટ લોકોનો સહયોગ કરીને આવી મેન્યુસ્ક્રિપ્ટ, કારણ કે ભારતીય પરંપરામાં હવે તમને ખબર છે આખા હસ્તક ભંડારો માટે ડિજિટલ કરીને એનું કામ થઈ રહ્યું છે. તો આવું કામ થાય છે, થોડા વિદ્યાર્થીઓ રસ લઈને કામ કરે છે. ગવર્મેન્ટ પણ સહયોગ કરીને, તમને ખબર છે અમને મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર આપ્યું છે. એ કેન્દ્રના ઉપક્રમે આવી બધી પ્રવૃત્તિઓ થતી રહે છે. ગવર્મેન્ટ દ્વારા 40-50 લાખ રૂપિયા પ્રતિ વર્ષ અનુદાન મળે છે. એમાંથી આવા દૂરદોયા લોકો જેને જીવન પર્યંત આ કામ કર્યું હોય એવા લોકોને ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ આપીએ છીએ. જે સાવ ગામડામાં રહીને પોતાની તળ ભૂમિ, તમે જે મૂળ માટીના સૂર કહે ને, એવા મૂળ માટીના સૂર જાળવીને બેઠેલા લોકો, એને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ આપીને એનું અભિવાદન કરીએ છીએ. આવા પુસ્તકો પ્રકાશિત કરવા માટે પણ અનુદાન આપવામાં આવે છે. કેટલાક કાર્યો કરવા માટે એકેડેમી સામે ચાલીને આગળ આવી અને એનું પ્રકાશન કરે છે. એટલે કામ થઈ રહ્યું છે અને એવા કામ દેશ વિદેશ સુધી પહોંચે છે. એટલે તમે જુઓ ને, એ કારણે અમે અમેરિકા સુધી, તો અહીંથી હું ત્યાં અમેરિકા સુધી આવી શક્યો, એનું એક કારણ તો આ શબ્દ ઉપાસના જ છે, આ ચારણી સાહિત્યની સાધના જ છે. એટલે કામ થઈ રહ્યું છે, એની માત્રા ઓછી હોતી હોય શકે. હવે બહુ ટૂંકમાં આપણે વાત પૂરી કરીએ છીએ. મને તમે એમ કહો કે તમારા સન્માનો વિશે મારે થોડી વાત સાંભળવી છે તમારી પાસેથી. હા સાહેબ, મને ઘણા બધા સન્માન મળ્યા છે. એમાંથી 2-3 સન્માન વિશે જ હું વાત કરું. એક તો મેં કહ્યું એમ, આ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા મને ગયા વર્ષે 1 લાખ રૂપિયાનો મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ એ 2024માં મળે. 2024માં જ મને અકાદમી દ્વારા
સન્માનિત કરવામાં આવ્યો હતો ભુજ યુનિવર્સિટીમાં ચારણી સાહિત્ય મનીષી માટે. અજમેર ચારણ સાહિત્ય શોધ સંસ્થાન દ્વારા 2023માં મને ચારણી સાહિત્યમાં પીએચડી કરનારા લોકોનું અભિવાદનનો અમારો પ્રોજેક્ટ હતો. પણ પછી લોકોએ જોયું કે ચારણી સાહિત્યમાં આખા ભારતમાં સૌથી વધુ કોણે કામ કરાયું, એટલે એમાં એમને મળ્યું કે અંબાદાન રોહડિયાએ ચારણી સાહિત્યમાં સૌથી વધુ કામ કરાયું, એટલે મને ચારણી સાહિત્ય મનીષી એવોર્ડ મળ્યો. રાજસ્થાની ભાષા સાહિત્ય સંસ્કૃતિ અકાદમી ચાલે બિકાનેરમાં, એના દ્વારા મને 2013માં પ્રવાસી રાજસ્થાની આપવામાં આવ્યો. મારા પુસ્તકોને ચારણી સાહિત્ય વિવિધ સંદર્ભે ભૃંગી પુરાણ અને સભા પર્વને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકો મળ્યા છે. ચારણી સંદર્ભને તો પ્રથમ પારિતોષિક મળ્યું. આ વર્ષે પણ ચારણી સાહિત્ય મણિમાલા ગ્રંથને જે હિન્દીમાં છે એને પણ લોક સાહિત્ય વિભાગનું પ્રથમ પારિતોષિક ડિક્લેર થયું છે 2023. એટલે આ કામ થાય છે. અને આપણે ત્યાં મોરારી બાપુ પ્રેરિત કાગધામ કવિ શ્રી દુલા કાગ આપણે જાણ્યું છે, ત્યાં દર વખતે કવિ કાગ લોક સાહિત્ય એવોર્ડ આપવામાં આવે છે. મને 2004માં એ કવિ શ્રી દુલા કાગ લોક સાહિત્ય એવોર્ડ મળેલો. એ વખતે મારી સાથે પદ્મશ્રી કવિ શ્રી દાદ, લાખાભાઈ ગઢવી અને અમરદાસ ખરાવાળા, એટલે મારા પિતાની ઉંમરના ત્રણેય વડીલો સાથે મને એ વખતે આ એવોર્ડ મળ્યો. એટલે મારા જીવનમાં એ મારી કારકિર્દીની શરૂઆતથી મને કઈ ને કઈ આવા એવોર્ડ મળ્યા છે. બાકીના બીજા 5-10 એવોર્ડની હું વાત કરી શકું, પણ સમયની પાબંદીને કારણે. પણ આ મહત્વના એવોર્ડ મેં આપને કયા. બાકી તો જ્ઞાતિઓ દ્વારા સંસ્થાઓ. હા સાહેબ. હેલો અંબાદાનભાઈ, તમારા સન્માનો, અનેક સન્માનો થયા છે, ઘણા બધા સન્માનો થયા છે, તો એ સન્માનો વિશે થોડીક વાત કરો. હા વિજયભાઈ, મને અનેકવિધ સંસ્થાઓ દ્વારા મારું સન્માન થયું છે. એમાંથી 2-4 મહત્વના સન્માનોની જો વાત કરીએ તો શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા મને 2024માં શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ આપવામાં આવ્યો. 2023માં અખિલ ભારતીય ચારણ શોધ સંસ્થાન અજમેર દ્વારા મને ચારણી સાહિત્ય મનીષી એવોર્ડ આપવામાં આવ્યો છે. મારા 4 પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક પ્રથમ, દ્વિતીય, તૃતીય પારિતોષિકો મળ્યા છે. એમાં ચારણી સાહિત્ય વિવિધ સંદર્ભે પ્રથમ પારિતોષિક, સભા પર્વને દ્વિતીય અને ભૃંગી પુરાણને તૃતીય પારિતોષિક મળ્યું છે. હમણાં ચારણી સાહિત્ય મણિમાલા ગ્રંથને પણ હિન્દી વિભાગનું લોક સાહિત્યનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. અને રાજસ્થાની ભાષા સાહિત્ય અને સંસ્કૃતિ અકાદમી તરફથી 2013માં પ્રવાસી રાજસ્થાની સંશોધક તરીકેનું પારિતોષિક પણ મને એ વખતે મળેલું. અને કાગધામ, જ્યાં ભક્ત કવિ શ્રી દુલા કાગના નામે લોક સાહિત્ય એવોર્ડ આપવામાં આવે છે, એ મને 2004માં ભક્ત કવિ શ્રી દુલા કાગ લોક સાહિત્ય એવોર્ડ પૂજ્ય મોરારી બાપુના હસ્તે આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા અને અન્ય સામાજિક સાહિત્યિક સંસ્થાઓ દ્વારા નાના મોટા પારિતોષિકો તો મળ્યા જ હોય, પણ આ મુખ્ય પારિતોષિકની સમયની પાબંદીને કારણે મેં વાત કરી છે. અંબાદાનભાઈ, છેલ્લે તમારા પરિવાર વિશે વાત કરો. હેલો. હા, તમારા પરિવાર વિશે વાત કરો. હા વિજયભાઈ, મારા પરિવારમાં મારા ધર્મપત્ની હુલાસબા, મારા 2 દીકરાઓ રાજેન્દ્ર ગઢવી અને દેવેન્દ્ર. તો રાજેન્દ્ર છે એ અહીંયા રાજકોટ નાગરિક બેંકમાં ડેપ્યુટી ચીફ મેનેજર છે, અને મારો નાનો દીકરો છે એ થાનગઢ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે કામ કરે છે. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. મારા મોટા દીકરાને ત્યાં એક દીકરો અને દીકરી આદિત્ય અને ઝરણા છે, એ અભ્યાસ કરે છે. ઝરણા 12મા ધોરણની પરીક્ષા હમણાં આપી. આદિત્ય 8 ધોરણ પાસ થયો છે, હવે 9મા ધોરણમાં આવ્યો છે. અને મારા નાના દીકરાને ત્યાં એક દીકરો છે પાર્થિવ, એ પણ 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. અમે આમ સંયુક્ત પરિવારમાં રહીને સાહિત્ય ઉપાસના કરીએ છીએ. ઓકે. અને અંબાદાનભાઈ, છેલ્લો એક પ્રશ્ન. તમારા આખા જીવનને, તમારી આખી કારકિર્દીને તમારે
એક જ વાક્યમાં કે એક જ શબ્દમાં કહેવી હોય તો શું કહો? તો ફરી વખત કહેશો, વોલ્યુમ થોડુંક ડાઉન અવાજ. મારું કહેવું એમ છે કે હાજી. આપના જીવનને કે આપના આ આખી કારકિર્દીને એક જ શબ્દમાં કે એક જ વાક્યમાં કહેવી હોય તો શું કહો? વિજયભાઈ, ભગવતી શારદાની ઉપાસના એ જ મારો જીવનનો એક સંકલ્પ રહ્યો છે, અને એ સંકલ્પને સાકાર કરવા મેં જીવન પર્યંત મારા પ્રયાસો નિરંતર કર્યા છે, અને છેલ્લા શ્વાસ સુધી એ યાત્રા જારી રહે એવી ભગવતી શારદાને પ્રાર્થના કરું છું. અંબાદાનભાઈ, આપનો ખૂબ આભાર. આપ મારા આ કાર્યક્રમમાં આવ્યા, આપની સાથે ખૂબ વાતો થઈ, સરસ વાતો થઈ, અને અલભ્ય વાતો થઈ છે, જે અમારા શ્રોતાઓને કદાચ બહુ ઓછી સાંભળવા મળે એવી વાતો થઈ છે. અને આપે મારું આમંત્રણ સ્વીકાર્યું અને મારા શોમાં આવ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે આ ધારાને દેશ વિદેશ સુધી તમારા માધ્યમથી પહોંચાડી છે. એ માટે પુનઃ સમગ્ર ચારણ સાહિત્ય અને ચારણ સાહિત્યના ઉપાસકો વતી તમારો પણ હૃદયપૂર્વક આભાર. નમસ્કાર. જય માતાજી. દોસ્તો, આ અંતિમ ક્ષણોની મધ્યમ સરગમમાં આપણે એક એવા શબ્દ સાધકની સફર સાંભળી જેણે શબ્દોને માત્ર લખ્યા નથી, પરંતુ તેમને સંસ્કૃતિનો શ્વાસ આપ્યો છે. ચારણી સાહિત્યના આ અડગ આરાધકે પોતાની સંશોધન યાત્રાને જાણે વેદના વણાટમાં ગૂંથેલી વાર્તા બનાવી દીધી. તેમના વિચારોએ સૂકી રેતીમાં પણ સંવેદનાની રસધાર વહાવી છે, અને ઇતિહાસની ધૂળમાંથી અર્થના મોતી શોધી કાઢ્યા છે. તેમના શબ્દોમાં પરંપરાની મહેક છે અને સંકલ્પનું ગીત, જે આવનારી પેઢીઓ માટે પ્રેરણાની પ્રજ્વલિત દીપ શિખા બની રહેશે. મેરી કહાની મેરી જુબાનીના આ મંચ ઉપરથી આજની આ મુલાકાત આપણને એટલું તો શીખવે જ છે કે સંસ્કૃતિને સાચવવી એ માત્ર જવાબદારી નહીં, એ તો સમાજનો પોકાર છે. આપણા સૌની અનુપમ નિષ્ઠા જ એ સંસ્કૃતિ અને પરંપરાના ગોવર્ધનને ઊંચકવામાં અલૌકિક અને અપરિમિત શક્તિથી છલકાતી એક નાની આંગળીના પ્રદાન જેવું સાબિત થશે. દોસ્તો, યાદ રાખીએ, આવી જ ગહન ગાથાઓ જ્યાં દરેક અવાજ એક ઇતિહાસ કહે છે. દોસ્તો, હું વિજય ઠક્કર, આપનો હોસ્ટ, હવે વિદાય લઈશ. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી શબ્દોને શ્રદ્ધા અને સંવેદનાથી જીવતા રહેજો. આવજો. નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी.